સુઈગામમાં લોકોના ઘરોમાં રાશન ખૂટી પડ્યું છે। 3 દિવસ ઘરમાં જ રહી રાશન પાણી વગર લોકો દિવસો વિતાવી રહ્યા છે। ગ્રામજનો રાશન લેવા 20 કિલોમીટર સુધી ધક્કા ખાવા મજબૂર બન્યા છે। તો જે રીતે સ્થિતિ નિર્માણ પામી છે બનાસકાંઠાના સુઈગામમાં લોકોના ઘરોમાં રાશન ખૂટી ચૂક્યું છે। લોકો પરેશાન થઈ રહ્યા છે। 3 દિવસ ઘરમાં જ રહી રાશન પાણી વગર લોકોએ દિવસ કાઢ્યા હતા। સુઈગામ ખાતે અલગ અલગ ગામોમાં હું ફરી રહ્યો છું અને આ વિસ્તાર જે રીતે પ્રભાવિત થયો છે, કરિયાણું ખાવા પીવાની વસ્તુ લાવવાની લોકોને તકલીફ પડી રહી છે। બહાર દૂર 20-30 કિલોમીટર જવું પડી રહ્યું છે, એ પણ અન્ય વાહનોમાં, અને ત્યાંથી લોકો આ જોઈ શકાય છે આ થેલાઓ, એ થેલાઓમાં લોકો કરિયાણું લઈને અહીંયા પહોંચ્યા છે પોતાના ખેતરોમાં, મકાનોમાં, ગામોમાં। એ લોકો સાથે વાત કરીશું। તમે કયા ગામના છો? દુધવા। દુધવા। કેવું પાણી છે ત્યાં? પાણી ખૂબ છે। ખૂબ છે? કેટલું આમ કેટલું ભરાયું હશે? પાણી સાથી ગમે છે। સારી જમા। તો કરિયાણું ક્યારે પતી ગયું? કેટલા દિવસનું લાવ્યા? 2 દિવસથી। 2 દિવસથી? તો 2 દિવસથી શું કરતા હતા? 2 દિવસથી ચોખા ખાતા હતા, ભાત ખાતા હતા। ભાત ખાતા હતા? ભાત ખાતા। અચ્છા, બીજા એટલે કોઈ નુકસાન બીજું શું છે? નુકસાન બીજું પાણીનું છે, ખૂબ જ છે નુકસાનમાં। તમે? રાજપુરા। રાજપુરાના? કેટલું પાણી? પાણી તો ખૂબ પાણી વધ્યું છે કે ઘટ્યું છે? વધ્યું હોય પાણી, વધ્યું છે। અને આવા જવામાં શું તકલીફ પડે છે? તકલીફ તો બધી પડે છે ને। છેઠ સવારના નીકળ્યા ત્યારે હવે આવ્યા। ખેતી કરો? ખેતી કર્યો। હા, શું કહો છો કાકા? દૂધવાના સાહેબ અમે ટ્રેક્ટર ઉપર 2-4 કિલોમીટર પાણીમાં નાખી ખેતરામાં બધા પાણી ભરાઈ ગયા, ધાન બધું પલળી ગયું, માલ વાહવા મરી ગયા એમને। ખૂબ તકલીફનો કોઈ પારમાં નથી। સવારમાં જતા તારા ભાભર એક ગાયટી આ દળાવીને પોટકા લઈને હવે વળ્યા હતા। કેટલા દિવસ? 2 દિવસ તો રાંધ્યું જ નહીં સાહેબ। આ કેટલા દિવસનું લાવ્યા હવે? આ સાહેબ 2 દાડા એન્ડ છે, 3 દાડા એન્ડ છે। 2 દિવસનું રાંધ્યું નથી એવું તમે? હા, 2 દિવસ નહીં રાંધ્યું છે। શું 2 દિવસથી શું ખાધું? 2 દિવસ મેં વળી તો કઈ સાહેબ ખાધું જ નથી। દીવની પડી ખાવાનું ક્યાં પડી હોય? હા, કેમ થાય, લેમડા પડે, માલ મરેરો, ખૂબ તકલીફનો કોઈ માપ જ નહીં સાહેબ। બાળકો બહેનો બધા છે? એક તો અમારા વાંટીઓથી હાલે પાણીમાં બેઠો હતો, ગાડી ઉપર ચડીને બેઠા હાલે અત્યારે। તમે ક્યાંના છો? બેનબના। કેટલું પાણી? આટલું પાણી ખેતી તો બધી નાશ પામી છે। ખેતી નાશ પામી છે। ચારે બાજુ બાર ગામનો મજૂર હતો અને 3 માળની નિશાળ થઈને બધા નિશાળની અંદર બેઠા છે, ભૂખ્યા તરસે એવો ન કોઈ સહાયવાળા આવ્યા નથી। પછી જે ગામથી બાજુમાં બહુ મકાન હતા અને બધા પાણી ભરેલ પડ્યા છે। ભેંસો મરી ગઈ, પાડા મરી ગયા, અમુક ગાયો મરી ગઈ, અને પાણી નેટવેટ નથી। પછી પીવાની તકલીફ પાણીની, દેણું દળાવા ઠેર આ બધા અમે ભાભર જઈને આવ્યા બોલો, 25-30 કિલોમીટર ભાભર જઈને આવ્યા બોલો। તમે ગાડી લઈને આવ્યા છો એટલે શટલ ચલાવો છો કે સેવા આપી રહ્યા છો અત્યારે? સેવા આપી રહી છે, બરાબર। કારણ કે સાહસ કરીને પાણીની અંદર ગાડી નાખીને પબ્લિકને બચાવવાનો ધંધો આમાં કરીએ છીએ, બરાબર છે। પબ્લિકને જ્યાં ત્યાં કરીને અનાજ મળે, પેટ મળે ભરાઈને, એ સાથે સેવા કરી રહ્યા છે। સવારના 8 વાગે અહીંથી ગાડીમાં નાખ્યા હતા, ત્યારે હવે અત્યારે ઘણો અત્યારે કેટલા બે હજી પબ્લિક ભૂખી બેઠી છે, ખાવા કરાવશો, આવી સેવા કરે। ભાડેથી તમે લોકોને સેવા આપો છો? સેવા આપો છો। ભાડું લઈને? ના, ભાડું નહીં, સેવા। એટલે શું કે લાગે કેટલા દિવસ પાણી રહેશે? આમ કેવું લાગે? પાણી તો સાહેબ અઠવાડિયું 10 દાડા તો ખરો જ, 10 દાડા તો ખરો જ। પાણી પીવાની સગવડ નથી, લાઇટ નથી, નેટવર્ક નથી, કોઈ સેવા પણ નથી। વધ્યું છે કે ઘટ્યું? પાણી વધ્યું છે, અતિશય ઘણું। હજુ પાણી વધ્યું છે એ લોકોનું કહેવું છે, અને અલગ અલગ સમસ્યા છે, અને તેમાં લોકો મદદ માગી રહ્યા છે, અને તંત્ર હજુ સુધી એમના ત્યાં નથી પહોંચ્યું તેવું પણ કેટલાક લોકોનું કહેવું છે। અને આ દ્રશ્યો છે જે ભાભરથી લઈને સુઈગામ જતા રસ્તાના, કે જ્યાં આ રીતે લોકો વાહનોમાં બેસીને પોતાના ગામડે, પોતાના ખેતરે પહોંચી રહ્યા છે અને આજીવિકા ચલાવી રહ્યા છે। કેમેરામેન તુષાર સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, સુઈગામ। તો